નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા ઘાયલ પણ થયા છે તો ઘણાનો બચાવ થયો છે. બચાવ થયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર પણ સામેલ છે. સાવરકુંડલા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંદીપ પાઠક પોતાની પત્ની કૃષ્ણાબેન અને 5 વર્ષીય પુત્રી મેશ્વા સાથે 17થી 24મી તારીખની પેકેજ ટૂર ઉપર કાશ્મીર ગયા હતા. તેમને 22મી તારીખે બપોરે 12:30 વાગ્યે બૈસરન વિસ્તારમાં જવાનું હતું. જોકે આ પરિવાર છેલ્લા 4 દિવસથી ઘોડા ઉપર ફરતો હોવાથી એ દિવસે 5 વર્ષીય મેશ્વાએ ઘોડા ઉપર બેસવાની ના પાડતા પરિવાર જમવા માટે અન્ય સ્થળે ગયો હતો. નાયબ મામલતદાર સંદીપ પાઠકનો પરિવાર જમવાનું પૂરું કરીને બહાર આવ્યો ત્યારે જાણવા મળ્યું કે બૈસરન વિસ્તારમાં ફાયરિંગ થયું છે. થોડીક વાર પછી આર્મીની એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટરની અવરજવર શરૂ થઈ ગઈ હતી. એ દરમિયાન ઘોડાવાળાએ સંદીપ પાઠકને આવીને જણાવ્યું કે તમે ત્યાં જવાનું કહ્યું હતું, પણ દીકરીએ જવાની ના પાડતા તમે ન ગયા તો જીવ બચી ગયો. તે બાદ ઘોડાવાળાએ મેશ્વાને સાક્ષાત ભગવાન માનીને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. મારી બેબીએ ત્યાં ઉપર બાયસન વેલીમાં ઘોડા ઉપર જવાની ના પાડી એટલે અમે નાસ્તો કરી. મહાદેવનું બહુ પૌરાણિક મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા ગયા. અમારો મુસ્લિમ ડ્રાઈવર હતો, ઉમેર બી એમનું નામ હતું. મને કે સાહેબ આપણે તમારી ઢીંગલી બેબીના હિસાબે બચી ગયા છીએ, એમને ત્યાં ઉપર જવાની ના પાડી હતી. એટલે એ ડ્રાઈવર આ ઢીંગલીને પગે લાગ્યો અને મને પણ કીધું કે આમના હિસાબે આપણે બાર માત્ર અડધી કલાકના અંતરે બચી ગયા છીએ.